આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક શ્રી અરવિંદ કેજરીવાલજી, ઉપમુખ્યમંત્રી શ્રી મનીષ સિસોદિયાજીને કોર્ટે કથિત લીકર પોલિસી કેસમાં નિર્દોષ જાહેર કર્યા છે. મિત્રો, સત્ય પરેશાન થઈ શકે છે પણ પરાજિત કદી નહીં. અને સાથે સાથે હું કહેવા માગીશ, પ્રધાનમંત્રી મોદી અને ગૃહમંત્રી અમિત શાહે આમ આદમી પાર્ટીને ખતમ કરવા માટેનું દેશનું સૌથી મોટું ષડયંત્ર રચ્યું હતું કે આમ આદમી પાર્ટીને અમે ખતમ કરી દઈએ, પણ તોય છતાં એ આમ આદમી પાર્ટીને તોડી શક્યા નથી. અને કોર્ટના ચુકાદાથી સાબિત થઈ ગયું છે કે આમ આદમી પાર્ટીના એક એક નેતા અને એક એક કાર્યકર્તા કટ્ટર અને ઈમાનદાર નેતા છે. તો મિત્રો, તમે જોયું હશે, હમણાં સોશિયલ મીડિયામાં ચાલી રહ્યું છે કે આપણા રાષ્ટ્રીય સંયોજક શ્રી અરવિંદ કેજરીવાલજી હમણાં ઇન્ટરવ્યૂ આપતા હતા, ત્યારે ઇન્ટરવ્યૂ આપતા એમને રડી દીધું. કહેવાનો મતલબ કે એક ઈમાનદાર માણસને એમને ખોટા કેસમાં એમને ફસાવવામાં આવ્યા હતા. તેના માટે જ ઇન્ટરવ્યૂ આપતા એમને ધ્રુસકે રડી પડ્યા હતા. મિત્રો, કહેવાનો મતલબ કે એક ઈમાનદારને તમે આવી રીતે હેરાન કરો છો તો આ રીતે નહીં ચલાવી લેવામાં આવે એમ. અને હવે આખી દેશ દુનિયાભરમાં હવે લોકો જાગૃત થઈ ગયા છે અને હવે જાગૃત થવું પણ પડશે હવે મિત્રો આપણે. કેમ કે તમે જુઓ, હવે રાષ્ટ્રીય સંયોજક શ્રી અરવિંદ કેજરીવાલ પર આવી રીતે ખોટા આરોપ લગાવવામાં આવ્યા અને કોર્ટે એમને નિર્દોષ જાહેર કર્યા. ન્યાયપાલિકાનો પણ અમે ખૂબ આભાર માનીએ છીએ. અને સાથે સાથે હું કહેવા માંગીશ કે ડેડિયાપાડામાં તમે હમણાં જોયું હશે, 1-2 દિવસ થયા, ડેડિયાપાડામાં હમણાં ગુજરાતના ડેપ્યુટી સીએમ એવા હર્ષ સંઘવીજી અહીંયા આવ્યા હતા. બરાબર, તો ડેડિયાપાડામાં અહીંયા આવીને ભાષણબાજી બધું કરી નહીં ગયા. બધા ભલભલા નેતાઓ અહીંયા ભાષણબાજી કરી નહીં ગયા મિત્રો. અને કહે છે કે અહીંયા 200 કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીના નર્મદામાંથી જોડાયા છે. તો કમસે કમ એવા 20 કાર્યકર્તા બતાવી દો કે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. આ બધી વાહિયાત વાતો છે મિત્રો. જોડાયા હોય તો બીજા જિલ્લાના જોડાયા હોય, બાકી તો અહીં નર્મદા જિલ્લાના કોઈ નથી જોડાયા. તો એવી ખોટી અફવાઓ નહીં ફેલાવી. અને સાથે સાથે હું કહેવા માગીશ કે ડેડિયાપાડામાં જ કેમ બધા આવે છે અહીંયા? પહેલાં પીએમ મોદી પણ આવીને ગયા. બિરસા મુંડાજીની જન્મજયંતિ નિમિત્તે અહીંયા પીએમ મોદીનો કાર્યક્રમ રાખ્યો હતો. બરાબર, અને પીએમ મોદીના કાર્યક્રમમાં ટોટલી સરકારી કર્મચારીઓ બધા અહીંયા આવ્યા હતા. ઘણા સરકારી કર્મચારીઓને પ્રેશર આપીને અહીંયા બોલાવવામાં આવ્યા હતા ડેડિયાપાડા ખાતે મોદીની સભામાં. અને એક બાજુ આપણા લોકલાડીલા ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવા બિરસા મુંડાજીની જન્મજયંતિ નિમિત્તે નેત્રંગ ખાતે રાખ્યું હતું. ત્યાં તમે જોયું હશે મિત્રો, જનસેલાબ ઉમટી પડી હતી. ત્યાં જનમેદની ઉમટી પડી હતી. 2-3 લાખ પબ્લિક ત્યાં આવી હતી મિત્રો. અને અહીંયા ગણીને 25-30 હજાર સરકારી કર્મચારીઓ આવ્યા હતા. કહેવાનો મતલબ કે ત્યાંથી જ હવે બધાએ હવે સમજવું પડશે હવે કે હવે આપણે કઈ તરફ, આપણે કઈ દિશામાં જવાનું છે. હવે આપણે મિત્રો બદલાવ કરવાનો છે. અને ડેડિયાપાડામાં જ બધા કમાવે છે. હમણાં ડેપ્યુટી સાહેબ આવી ગયા. એની પહેલાં કોંગ્રેસની યાત્રા હતી, જન આક્રોશ યાત્રા, તે પછી પૂર્ણાવતી ડેડિયાપાડામાં જ કરી. ત્યાર પહેલાં પણ મોદી આવી ગયા. અરે ભલભલા નેતાઓ કહેવાનો મતલબ કે બધા ડેડિયાપાડામાં જ આવે છે, કમ આવે છે. ચૈતરભાઈ વસાવાને હલાવવા માટે આવે છે, ચૈતરભાઈ વસાવાની મનોબળને તોડવા માટે આવે છે. પણ બધાએ ધ્યાનથી સાંભળી લેવું, બધાએ કાનથી ધ્યાનથી સાંભળી લેજો હું શું કહું છું. ડેડિયાપાડા જે તમે બધા આવો છો, બરાબર, અને અહીંયા ખોટી બધી એ લોકોને લોભામણી વાતો, મોટા તાઇફાઓ મારીને જાઓ છો, એવું ના કરશો. એક ઈમાનદાર તરીકે, એક સાચા માણસ તરીકે એવી સાચી આવો તો કોઈ વાંધો નહીં, પણ સાચી સારી અને એવી સમજ આપી જાઓ લોકોને, જેથી કરીને લોકો એનાથી પ્રેરિત થાય. હવે ડેડિયાપાડામાં લોકો એટલા માટે આવે છે કે ડેડિયાપાડામાં એક હાવજ રહે છે, હાવજ. એ હાવજનું નામ છે ચૈતરભાઈ વસાવા. શું નામ છે? ચૈતરભાઈ વસાવા. આ ચૈતરભાઈ વસાવાને લોકો હલાવવા માટે આવે છે, મનોબળ તોડવા માટે આવે છે. પણ એ ભરમ હોય, એ ધુમાડો હોય તો કાઢી નાખજો. કેમ કે આ ચૈતરભાઈ વસાવા એક એવો હાવજ છે, લોકોના દિલમાં વસેલા નેતા છે મિત્રો. એટલે એમની તાકાત આખી જનતા છે, બરાબર. એટલે આ જનતા એમને ખૂબ એવો પ્રેમ કરે છે.
અને આખા દેશભરમાં તમે જુઓ હમણાં ચર્ચા ચાલે છે ચૈતરભાઈ વસાવાની, કેમ કે એમનું કામ બોલે છે એટલા માટે. બાકી તમે લોકોએ શું કર્યું છે? તમે લોકોએ કંઈ કર્યું હોય તો તમારું બી નામ બોલે ને. આ ચૈતરભાઈ વસાવા જુઓ કેવું કામ કરે છે, નાનામાં નાના માણસોને સાથે લઈને ચાલે છે અને નાનામાં નાના માણસોની પ્રશ્નને સાંભળે છે અને ત્યાં જઈને ઊભા રહે છે. ઊભા રહો છો તમે લોકો? ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે તો તમે જાઓ છો કોઈ દિવસે? અમારે વધુ નથી કહેવું. આ જંગલનો રાજા છે અને જંગલનો રાજા રહેશે અને આવનારા સમયમાં તાલુકા જિલ્લામાં અમે એમને જીતાવીને રહીશું. હું આમલેતા જિલ્લા પંચાયતના પ્રભારી કૌશિક વસાવા. આભાર. જય આદિવાસી, જય જોહાર.